Good. नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उज्जयाणं नमो लोये सौसाहुनम् असपञ्चनमोकारो सर्वपावपणासनो मङ्गलानं च सौवर्ते परमं वै मङ्गलम् अज्ञानतिमिरन्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः मुखादिव्याकुक्षिरत्नं शब्दजितवर्यात्मजम् श्रीराजचन्द्रयहुं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम् કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષ માળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. શિક્ષાપાઠ 51 સુધી સ્વાધ્યાય કર્યો છે. હવે આજે આગળ શિક્ષાપાઠ 52 થી સ્વાધ્યાય લઈએ છીએ. શિક્ષાપાઠ 52. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો? કૃપાળુદેવ લખે છે કે સંસારના સ્વરૂપ સંબંધી આગળ કેટલું કહેવામાં આવ્યું છે તે તમને લક્ષમાં હશે. જ્ઞાનીઓએ એને એટલે સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળ વિચળ અને અનિત્ય કહ્યો છે. આ વિશેષણો લગાડવા પહેલા એમણે એટલે જ્ઞાનીઓએ સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. એટલે કે સંસારને અનંત ખેદમય, અનંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળ વિચળ અને અનિત્ય કહ્યો તો એ એમને નથી કહ્યું, વિચારપૂર્વક એમણે કહ્યું છે. એમણે સંસાર સંબંધી સંપૂર્ણ વિચાર કરેલો જણાય છે. અનંત ભવનું પર્યટન, અનંત કાળનું અજ્ઞાન, અનંત જીવનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક એ વડે કરીને સંસાર ચક્રમાં આત્મા ભમ્યા કરે છે. ભવ ભ્રમણના કારણો સમજાવ્યા. ભવ ભ્રમણ કરે છે એટલે પહેલી વાત એ લીધી અનંત ભવનું પર્યટન, અનંત કાળનું અજ્ઞાન, અનંત જીવનનો વ્યાઘાત, અનંત જીવનનો વ્યાઘાત, અનંત મરણ, અનંત શોક એમ કરી અને સંસારમાં ફરે છે, ભવના ભ્રમણ કરે છે. સંસારની દેખાતી ઇન્દ્ર વારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાખ્યો છે. ઇન્દ્ર વારણા એટલે એવું એક ફળ હોય એમ
દેખાવમાં સરસ હોય, સ્વાદમાં પણ સારું હોય, પણ એની અસર ખૂબ ખરાબ આવે, આત્મઘાતી અસર કરે. એટલે કહે છે કે સંસારની દેખાતી ઇન્દ્રવારણા જેવી સુંદર મોહિનીએ આત્માને તટસ્થ લીન કરી નાખ્યો છે. તટસ્થ લીન, લીન માટે વિશેષણ મૂકી છે તટસ્થ. શેમાં લીન કર્યો છે? મોહમાં. મોહ સહિત એને સંસારમાં લીન કર્યો છે અને એમાં જ રાખ્યો છે, એટલે તટસ્થ. એમ મોહમાં જ રાખ્યો છે. એ જેવું સુખ આત્માને ક્યાંય ભાસતું નથી. મોહિનીથી સત્ય સુખ અને એનું સ્વરૂપ જોવાની એણે આકાંક્ષા પણ કરી નથી. પતંગની જેમ દીપક પ્રત્યે મોહિની છે, પતંગિયાને જેમ દીપક પ્રત્યે મોહિની છે અને એમાં પતંગિયું તો ઘણીવાર બળી પણ જાય, તેમ આત્માની સંસાર સંબંધે મોહિની છે. જ્ઞાનીઓ એ સંસારને ક્ષણભર પણ સુખરૂપ કહેતા નથી. તલ જેટલી જગ્યાઓ પણ એ સંસારની ઝેર વિના રહી નથી. એટલે કે સંપૂર્ણ સંસાર ઝેર રૂપ છે. એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી ભાવે કરીને સરખાપણું રહ્યું છે. જો ભાવ અપેક્ષાએ સરખાપણું કહ્યું છે, પોતાના સંયોગો જુદા હોય, પુણ્ય અને પાપ પ્રમાણે સંયોગો જુદા હોય, પરંતુ ભાવ અપેક્ષાએ સરખાપણું. સંયોગો તો ભૂંડ છે તો એના સંયોગો જુદા છે, એને શરીર વગેરે બધી રીતે, અને ચક્રવર્તી છે એના સંયોગો જે છે તે જુદા છે, એને પુણ્યનો ઉદય છે, પણ છતાંય એની સરખામણી અહીંયા કરી છે તો એ ભાવ પ્રમાણે કરી છે. તો બંનેના ભાવ અપેક્ષાએ વિચાર કરવા જઈએ તો શું છે? તો ભાવે કરી સરખાપણું છે. સંસારમાં એ પર્યાયમાં રહેલા બધા જીવોને ભાવે કરીને સરખાપણું છે, સંયોગે કરીને સરખાપણું એમ નહીં. અને એ વાત અહીંયા કૃપાળુદેવે લીધી કે એક ભૂંડથી કરીને એક ચક્રવર્તી સુધી, એટલે ભૂંડ તો તિર્યંત થયું, પછી તો મનુષ્ય, ને મનુષ્યમાં કેટલાય પ્રકાર, ને એમાં પછી જેને પુણ્ય ઉત્કૃષ્ટ જેવા ચક્રવર્તી લીધા છે. તો એક ચક્રવર્તી સુધી ભાવે કરી સરખાપણું રહ્યું છે. એટલે ચક્રવર્તીની સંસાર સંબંધમાં જેટલી મોહિની છે તેટલી જ, બલકે તેથી વિશેષ ભૂંડને છે. એને પણ સંસારની મોહિની છે, આને પણ સંસારની મોહિની છે. કદાચ ભૂંડને તો વિશેષ છે, ભલે એને મળ્યું કઈ નથી તોય. ચક્રવર્તી જેમ સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે, તેમ તેની ઉપાધિ પણ ભોગવે છે. સમગ્ર પ્રજા પર અધિકાર ભોગવે છે તેમ એ પ્રજાની ઉપાધિ પણ એને છે, એટલે ઉપાધિ પણ ભોગવે છે. ભૂંડને એમાંનું કશું એ ભોગવવું પડતું નથી. અધિકાર ભૂંડ ભોગવતું નથી ને ઉપાધિને પણ ભોગવતું નથી. આ ભોગવવું જે છે તે, તો ચક્રવર્તીને આ અધિકારની સાથે ઉપાધિ પણ છે, તો એ કઈ સુખરૂપ તો નથી. ભૂંડને એ ઉપાધિ નથી, પણ ભાવની અપેક્ષાએ, મોહિનીની અપેક્ષાએ વાત કરી તો ભૂંડને વધારે મોહિની છે, ચક્રવર્તીને પણ મોહિની છે. આગળ કહે છે કે અધિકાર કરતા ઉલટી ઉપાધિ વિશેષ છે. કોને? ચક્રવર્તીને. ચક્રવર્તીને અધિકાર તો છે, પણ સાથે ને સાથે ઉપાધિ પણ છે. એટલે કે અધિકાર કરતા ઉલટી ઉપાધિ વિશેષ છે. ચક્રવર્તીનો પોતાની પત્ની પ્રત્યેનો પ્રેમ જેટલો છે તેટલો જ, બલકે તેથી વિશેષ ભૂંડનો પોતાની ભૂંડણી પ્રત્યે પ્રેમ રહ્યો છે. એને પણ ભૂંડણી પ્રત્યે એમ પ્રેમ છે, રાગ છે. ચક્રવર્તી ભોગથી જેટલો રસ લે છે તેટલો જ રસ ભૂંડ પણ
માની બેઠું છે, એને પણ એમાં ભોગમાં એટલો જ રસ છે. ચક્રવર્તીની જેટલી વૈભવની બહોળતા છે તેટલી જ ઉપાધિ છે. વધારે વૈભવ છે પણ સાથે એની ઉપાધિ પણ એટલી જ છે. ગુણને એના વૈભવના પ્રમાણમાં છે. બંને એટલે ગુંડ પાસે જે હોય એટલા પ્રમાણમાં એની ઉપાધિ છે. એને શું ઉપાધિ? બંને જન્મ્યા છે અને બંને મરવાના છે. આમ અતિ સૂક્ષ્મ વિચારે ક્ષણિકતાથી, રોગથી, જરાથી બંને ગ્રાહિત છે. બંનેને આ છે. બંને આયુષ્ય એટલો સમય જ રહેવાના છે આ પર્યાયમાં. અને બંનેને રોગ હોય, જરા વૃદ્ધાવસ્થા હોય, એ બધાથી ગ્રહિત છે. હવે બીજી વાત કહે છે કે દ્રવ્ય ચક્રવર્તી સમર્થ છે, મહાપુણ્યશાળી છે, સાતાવેદની ભોગવે છે. એટલે સંયોગો બંનેના જુદા છે, કેમ કે પુણ્યનો ઉદય વર્તે છે ને એટલે. અને ભૂંડ બિચારું અસાતા વેદની ભોગવી રહ્યું છે. બંનેને અસાતા સાતા પણ છે, પરંતુ ચક્રવર્તી મહાસમર્થ છે. પણ જો એ જીવન પર્યંત મોહાંધ રહ્યો, કોણ? ચક્રવર્તી. ચક્રવર્તી જો એ જીવન પર્યંત મોહાંધ રહ્યો તો સગળી બાજી હારી જવા જેવું કરે છે. ગુણને પણ તેમ જ છે. ગુણને તો ક્યાંથી એવું જ્ઞાન થાય? એટલે એને તો આ પચેન્દ્રિય સંજ્ઞીપણું જે છે હારી જવા જેવું જ છે. ચક્રવર્તી શ્લાઘા પુરુષ હોવાથી, એટલે કે જેની પ્રશંસા થાય છે એવા ચક્રવર્તી શ્લાઘા પુરુષ હોવાથી ગુણથી એ રૂપે એની તુલના જ નથી. એટલે આ એના સંયોગો, એના પુણ્યના ઉદયો વગેરે વિચાર કરી તો ગુણ સાથે એની તુલના જ નથી. પરંતુ આ સ્વરૂપે છે. તુલના કઈ રીતે કરવામાં આવી કે ભોગ ભોગવવામાં પણ બંને તુચ્છ છે. ભોગ ભોગવવામાં પણ બંને તુચ્છ છે. બંનેના શરીર પરુ માંસ આદિકના છે. બંનેને જન્મ જરા મરણ આ છે. એ બધી રીતે છે. સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી ત્યાં આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે, તો પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? હવે વાત સમજાવી છે. આ બંનેની સરખામણી કર્યા પછીથી કહે છે કે સંસારની આ ઉત્તમોત્તમ પદવી આવી રહી, એટલે કે ચક્રવર્તી જેવા પદમાં પણ આવું છે, ત્યાં પણ આવું દુઃખ, ક્ષણિકતા, તુચ્છતા, અંધપણું એ રહ્યું છે, તો પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ? બીજે તો પછી શું સુખ હોય? એ સુખ નથી. છતાં સુખ ગણો તો જે સુખ ભયવાળા અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શોક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ આ સંસારને પૂંઠ દીધી છે, તે સત્ય છે. એટલે કે સંસાર તરફથી મુખ મોડી લીધું છે, સંસાર તરફ પૂંઠ કરી દીધી છે, સંસાર છોડી દીધો છે. ને જ્ઞાનીઓએ સંસાર છોડી દીધો છે એટલું જ નહીં, પણ એ ઘણી પાછું વાળી જોવા જેવું નથી, એમ જ એમણે કર્યું છે. ત્યાં દુઃખ દુઃખ ને દુઃખ જ છે. દુઃખનો એ સમુદ્ર છે. આ સંસારની વાત થઈ. અને હવે કહે છે કે વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. એટલે એ વૈરાગ્યનો જ ઉપદેશ આપ્યો છે. જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બોધ્યો એવો પ્રશ્ન કરી અને પછી કૃપાળુદેવે આ રીતે વિસ્તાર કર્યો કે સંસાર એ દુઃખનું કારણ છે.
ભલે પુણ્યના ઉદયો હોય તો પણ છેવટે તો દુઃખ જ છે. અને હવે એવા દુઃખથી છૂટવા માટે ઉપાય શું, એવો પ્રશ્ન જ્યારે કરીએ તો એ વૈરાગ્ય. અને એટલા માટે વૈરાગ્યનો ઉપદેશ આપ્યો છે. વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભૂમિઓ છે. તો એ શિક્ષાપાઠ 52મો થયો. હવે પછી શિક્ષાપાઠ 53મો છે, મહાવીર શાસન. ભરત ક્ષેત્રને વિશે છેલ્લા તીર્થંકર પરમાત્મા વર્ધમાન મહાવીર સ્વામી ભગવાન 24મા તીર્થંકર, એમના પછી કોઈ તીર્થંકર થયા નથી, થવાના નથી. એટલે અત્યારે વર્તમાનમાં જે જૈન દર્શન પ્રવર્તી રહ્યું છે એને આપણે મહાવીર શાસન કહીએ છીએ. મહાવીર શાસન. કૃપાળદેવ લખે છે કે હમણાં જે શાસન પ્રવર્તમાન છે તે શ્રવણ ભગવંત મહાવીરનું પ્રણીત કરેલું છે. જો એક વાત સમજવા જેવી છે, ભગવાન મહાવીરનું શાસન છે, એમને પ્રણીત કરેલું, એમ બધી વાત કહીએ, પણ એ તો અનંતકાળથી એ જ રીતે છે. એમાં જૈન દર્શનમાં બીજો કોઈ ફેર પડ્યો નથી. દરેક કાળને વિશે તીર્થંકર થયા ત્યારે ગણધર ભગવાને એવી જ રચના કરી અને આચાર્ય ભગવાનો એ બધાએ એ જ રીતે આગળ વધી કેવળ જ્ઞાન પ્રગટ કર્યા. એટલે એ તો અનંતકાળથી એમ જ ચાલ્યું આવે છે. કે છે કે શ્રમણ ભગવંત મહાવીરનું પ્રણીત કરેલું છે વર્તમાન પ્રવર્તમાન શાસન. ભગવાન મહાવીરને નિર્વાણ પધાર્યા 2414 વર્ષ થઈ ગયા. એટલે એ વખતે કેટલા થયા હતા? અત્યારે તો 2550 વર્ષ જેટલા થઈ ગયા. મગધ દેશના ક્ષત્રિય કુંડ નગરમાં ત્રિશલા દેવી ક્ષત્રિયાણીની કુખે સિદ્ધાર્થ રાજાથી ભગવાન મહાવીર જન્મ્યા. સિદ્ધાર્થ રાજા તેમના પિતાનું નામ, ક્ષત્રિય કુંડમાં રાજા હતા, અને ત્રિશલા દેવી એ તેમના માતાનું નામ છે. મહાવીર ભગવાનના મોટા ભાઈનું નામ નંદીવર્ધમાન હતું. મહાવીર ભગવાનની સ્ત્રીનું નામ યશોદા હતું. એટલે શ્વેતાંબર પ્રમાણે એવી માન્યતા છે કે વર્ધમાન મહાવીર ભગવાને એમને દીક્ષા લીધી એ પૂર્વે એમને લગ્ન કર્યા હતા અને એમના પત્ની હતા. એમનું નામ યશોદા હતું. જ્યારે દિગંબર માન્યતા પ્રમાણે મહાવીર સ્વામી ભગવાન લગ્ન કર્યા ના હતા, એ બ્રહ્મચારી હતા. બાવીસમાં, 23માં, 24માં એ ત્રણેય બ્રહ્મચારી હતા. અને એ સિવાય 12માં અને 19માં એ પણ બ્રહ્મચારી હતા. એટલે 5 તીર્થંકર જે થયા 24માં, એમાં એ મહાવીર સ્વામી ભગવાન પણ બ્રહ્મચારી હતા, બાળ બ્રહ્મચારી હતા. પણ શ્વેતાંબરમાં જરાક જુદી રીતે વાત છે. પ્રથમાનુયોગની વાતમાં ઘણી જગ્યાએ ઘણો ફેર છે. તો એ રીતે અહીંયા વાત લીધી છે. 30 વર્ષ તેઓ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. એકાંતિક વિહારે 12.5 વર્ષ એક પક્ષ તપ આદિક સમ્યક આચારે એમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત ગયા. 30 વર્ષ ગૃહસ્થાશ્રમમાં રહ્યા. 30 વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી. પછી 42 વર્ષ એમને કેવળ જ્ઞાન થાય છે. 42 વર્ષ થયા પછી, એટલે લગભગ 12.5 વર્ષ. અને પછીથી એમનું આયુષ જે છે તે 72 વર્ષનું છે. એટલે બીજા 30 વર્ષ સુધી એ તીર્થંકર પદમાં હતા. અહીંયા એ કહે છે કે એકાંતિક વિહારે 12.5 વર્ષ એક પક્ષ તપ આદિક સમ્યક આચારે એમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા. જે અશેષ
જરાય બાકી ન રહે તે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા. એટલે જરાય પછી એ 4 પ્રકારના ઘાતી કર્મ જે છે એ રહ્યા નહીં. કેવળ જ્ઞાન થાય 13મા ગુણસ્થાનની દશામાં આવે ત્યારે 4 ઘાતી કર્મો નો પૂર્ણપણે ક્ષય થઈ ગયો હોય છે. એટલે એમ કહેવામાં આવ્યું છે. અને કેવી રીતે કર્યા તે 12 વર્ષ 12.5 વર્ષ જે છે એમાં કે છે કે એક પક્ષ તપ આદિક સમ્યક આચારે એવું વિશિષ્ટ તપ કરીને. હવે તપ તો અંતરંગ છે. બાહ્યમાં તપ જે છે એને તો પછી ઉપચારથી તપ કહેવાય, બીજું બધું હોય એ, પણ આખો પુરુષાર્થ તો અંતરંગ થાય છે. અને એમ દિગંબર પ્રમાણે તો એટલે સુધી વાત છે કે દીક્ષા લે છે તો તીર્થંકર ને કોઈ ગુરુ નથી હોતા. એ નમો સિદ્ધેભ્યો બોલીને કે નમો સિદ્ધાણમ બોલી અને એ પોતે દીક્ષા ગ્રહણ કરે છે નગ્ન દિગંબર, અને પછી એ મૌન રહે છે અને ધ્યાનમાં 7મું ગુણસ્થાન પ્રગટ કરીને પછી એ જ રીતે વિશેષ ને વિશેષ અંતરંગ પુરુષાર્થ કરતા જ રહે છે. સ્વરૂપમાં એટલી બધી એકાગ્રતા કરતા હોય છે પછી એમાં બાહ્યમાં કેટલાય દિવસો સુધી એ આહાર પણ ન લે એવું પણ બને. અને એમ કરતા છેવટે પછી એ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે, કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એટલે 4 ઘાતી કર્મોનો ક્ષય તો 13મા ગુણસ્થાને થાય છે. પહેલા તો મોહનીય કર્મ, દર્શન મોહનીય, ચારિત્ર મોહનીયનો ક્ષય. દર્શન મોહનીયનો ક્ષય કર્યો છે એટલે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ તો છે, અને પછી ચારિત્ર મોહનીય કર્મ બધી પ્રવૃત્તિઓ નો ક્ષય થઈ જાય છે અને એ 12મે ગુણસ્થાને આવે છે. અને ત્યાં પછી બીજું આ શુક્લ ધ્યાન પ્રગટ કરી અને એ 4 ઘાતી કર્મનો ક્ષય થતા એ બાકી રહેલા 3નો પણ ક્ષય થતા એ 13મે ગુણસ્થાને કેવળી પરમાત્મા થાય છે. એ હરિહંત પરમાત્મા તીર્થંકર ભગવાન છે. અને એ તીર્થંકર ભગવાન એમની પછી દિવ્ય ધ્વનિ છૂટે છે, એ દ્વારા જીવો ને જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે બધા જ ગણધર ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્યાય ભગવાન, મુનિ મહારાજ, જૈન શ્રાવક શ્રાવિકા બધા જે ભગવાનની વાણી સાંભળી અને જ્ઞાન પ્રકાશ પામે છે અને પોતાનો પુરુષાર્થ કરે છે. એટલે તીર્થંકરનું આયુષ્ય એટલા પ્રમાણમાં હોય કે જેથી કરીને જીવોનું કલ્યાણ થાય. તીર્થંકરને કંઈ ઓછું આયુષ્ય હોય એમ નહીં. કેવળ જ્ઞાન પછીથી તીર્થંકર થયા છે પછીથી. મહાવીર સ્વામી ભગવાનને પણ 30 વર્ષનું આયુષ્ય કેવળ જ્ઞાન થયા પછીથી હતું. એટલે 30 વર્ષ દરમિયાન કેટલાય જીવો એ ધર્મ પામ્યા, અને એટલું જ નહીં પણ કેવળ જ્ઞાન પણ પામ્યા, ગંધર્વ વગેરે બધા અને બીજા પણ. એટલે એમને જે કરુણા પૂર્વ ભાવમાં ભાવી હોય કે પોતાને બીજા બધા જીવો પોતાને જેવું જ્ઞાન દ્વારા અનુભૂતિ થઈ રહી છે તો બધા જીવો એ પામે અને પૂર્ણ શુદ્ધ દશાને પ્રાપ્ત કરે. એ વિકલ્પ પહેલા પૂર્વના ભાવમાં આવ્યો હતો ત્યારે તીર્થંકર નામ ગોત્ર બાંધ્યું હતું. એટલે એમના થકી જે ઉપદેશ આવે એ દ્વારા જીવોનું કલ્યાણ થાય જ. તો અહીંયા એ વાત ચાલે છે કે તપાદિક સમ્યકાચારે એમણે અશેષ ઘનઘાતી કર્મને બાળીને ભસ્મીભૂત કર્યા અને અનુપમેય કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઋજુવાલિકા નદીને કિનારે પામ્યા. એકંદર 72 વર્ષની લગભગ આયુ ભોગવી સર્વકર્મ એટલે બાકી રહેલા અઘાતી કર્મ ભસ્મીભૂત કરી સિદ્ધ સ્વરૂપને પામ્યા. વર્તમાન ચોવીસીના એ છેલ્લા જિનેશ્વર હતા. વર્તમાન મહાવીર સ્વામી ભગવાન આ વર્તમાન 24 આ જે 24 થઈ એ વર્તમાન 24 એના 24માં એટલે છેલ્લા તીર્થંકર હતા. એઓનું આ ધર્મ તીર્થ પ્રવર્તે છે એટલે એમનું શાસન ચાલે છે. તે 21,000 વર્ષ એટલે પંચમ કાળની પૂર્ણતા સુધી પ્રવર્તશે
એમ ભગવતી સૂત્રમાં પ્રવચન છે. આ કાળ 10 અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી. 10 અપવાદની વાત અહીંયા કરી છે. આ કાળ 10 અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી. અને એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે શ્વેતાંબર મત પ્રમાણે, અને અછેરું પણ કહેવામાં આવે છે. અહીંયા સુદાબેને પણ એ લીધું છે. ભગવતી સૂત્ર દ્વાદશાંગીમાં 5મું સૂત્ર વિવાહ પ્રજ્ઞપ્તિ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ સૂત્ર પણ કહે છે, જેમાં ગૌતમ સ્વામીએ શ્રી મહાવીર પ્રભુને પૂછેલા 36,000 સવાલ અને જવાબ છે એવા ભગવતી સૂત્ર અને 10 અપવાદ એમાં જે કહેવામાં આવ્યા છે એનું અહીંયા પછી વર્ણન બધા કરવામાં આવ્યા છે. 10 અપવાદ કહેવામાં આવે. સામાન્ય પરિસ્થિતિમાં ન બને પણ વિશેષ પરિસ્થિતિમાં બની છતાં અદ્ભુત જણાય તે આશ્ચર્ય અપવાદ અચ્છેરું પણ કહેવાય છે. એવા 10 અચ્છેરા તીર્થંકર. હવે એ કયા છે 10? એમાં તો પહેલું તો કે તીર્થંકર પર ઉપસર્ગ, તીર્થંકરનું ગર્ભહરણ એ મહાવીર સ્વામી ભગવાનને માટે જે શ્વેતાંબર માન્યતામાં માને છે એવું દિગંબર માનતા નથી. એક જગ્યાએથી ગર્ભને લઈને પછી દેવો કેન્દ્ર બીજી જગ્યાએ લાવે, આ બધી વાત નથી માનતા. વળી કાનમાં ખીલામ ખોસ્યા, ખીલા માર્યા, એ વાત જે છે એ પણ દિગંબરમાં નથી આવતું, ત્યાં એ વાત નથી, એવો ઉપસર્ગ નથી. સ્ત્રી તીર્થંકર આ 24 ને વિશે એટલે મલ્લીનાથ ભગવાનને સ્ત્રી તીર્થંકર માને છે, તે પણ દિગંબરમાં એ નથી માનતા. અભાવિત પરિષદ દેશના નિષ્ફળ જેવી એવી માનતા નથી, પણ દિગંબરમાં એમ છે કે 66 દિવસ પછીથી ભગવાનને ઓમકાર ધ્વનિ છૂટી એવી છે. જે કૃષ્ણનું અપરકંકા નગરીમાં જવું, ચંદ્ર તથા સૂર્યનું ભગવાન મહાવીરના સંવત્સરણમાં વિમાન સહિત આવવું, હરિવંશના મનુષ્યોથી હરિવંશની ઉત્પત્તિ, ચમરોત્પાત, એક સમયમાં 108 સિદ્ધ અને અસંયતી પૂજા, ઠાણાંગ સૂત્ર પંચવસ્તુ, એ બધી 10 અપવાદની વાત છે ને એનું પછી એમાં અહીંયા વર્ણન કરવામાં આવ્યું છે. એ 10 નું થોડુંક વિસ્તારપૂર્વક એ જાતે વાંચી દઉં તો એ 10 અચ્છેરું કહેવામાં આવે છે. એટલે એને હુંડા અપસર્પિણી કાળ કહેવામાં આવે છે. આ કાળને વિશે એમ કહેવાય છે. શું કહે છે કે આ કાળ 10 અપવાદથી યુક્ત હોવાથી એ ધર્મતીર્થ પર અનેક વિપત્તિઓ આવી ગઈ છે, આવે છે અને પ્રવચન પ્રમાણે આવશે પણ ખરી. જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. એટલે તો આ 4 ફિરકા ઉભા થયા છે. ભગવાને તો કાંઈ એવી રચના કરી નથી, એવું કહ્યું પણ નથી. દિગંબર ને શ્વેતાંબર, સામેકવાસી, તેરાપંથી, અરે એમાંય પાછા પેટા કેટલાય પડ્યા છે. જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદા ગ્રંથોથી જંજાળ માંડી બેઠા છે. આવું પણ ક્યાંક જોવા મળે છે. નિંદા ગ્રંથોથી જંજાળ માંડી બેઠા છે. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષો મતાંતરમાં નહીં પડતા જૈન શિક્ષાના મૂળ તત્વ પર આવે છે. મતાંતર વધારે તો કોને છે? જે ધર્મને સમજતા નથી, ધર્મનો જેને અભ્યાસ નથી એને વધારે છે. જેને અભ્યાસ છે એ નાની નાની બાબતમાં અને પ્રથમાન યોગની બાબતમાં વાદ વિવાદ કરતા નથી. વિવેક વિચારે મધ્યસ્થ પુરુષો મતાંતરમાં પડતા નથી. એટલે કે છે કે મતાંતરમાં નહીં પડતા જૈન શિક્ષાના મૂળ તત્વ પર આવે છે. કોણ? જે વિવેકી છે, મધ્યસ્થ પુરુષો, એ મતાંતરમાં પડતા નથી. ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે. એમની
ઉત્તમ શીલવાન મુનિઓ જે છે એમના પ્રત્યે ભાવિક રહે છે અને સત્ય એકાગ્રતાથી પોતાના આત્માને ગમે છે. મધ્યસ્થ પુરુષો મતમતાંતરમાં પડતા નથી. એ સાચું જે જૈન સનાતન ધર્મ જે કહેવાય, જૈન વસ્તુ જે ભગવાનની ખરેખર વાણી છે એના મૂળ તત્વોને સમજે છે, સ્વીકારે છે અને એવા શીલવાન મુનિઓ તરફ એમનું ઢળવું હોય છે અને સત્ય એકાગ્રતાથી પોતાના આત્માને ગમે છે. વખતે વખતે શાસન કંઈ સામાન્ય પ્રકાશમાં આવે છે, પણ કાળ પ્રભાવને લીધે તે જોઈએ એવું પ્રફુલ્લિત ન થઈ શકે. જેમ કાળ છે એટલે એટલું પ્રભાવિત નથી થતું. ભગવાનની વાણી તો છે જ, ઉપલબ્ધ છે, પૂરેપૂરી નહીં પરંતુ છે તો ખરી ને. એટલે ક્યારેક કંઈક વખત વધારે લાગે છે જૈન ધર્મનું, પછી ક્યારેક ઓછું લાગે છે વગેરે. વંક જડાય પછીમાં એવું ઉત્તરાધ્યાન સૂત્રમાં વચન છે. એનો ભાવાર્થ એ છે કે છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીના શિષ્યો વાંકા અને જડ થશે. શિષ્યો એટલે એ શિષ્યો જે વખતે ભગવાન વિરાજતા હતા એ વખતના શિષ્યોની વાત નથી, પણ હવે ફોલોઅર્સ કહેવાનો આશય છે કે પછીના જે પોતાને આ શાસનમાં જઈને કહેવડાવે છે એ બધા એ વાંકા અને જડ થશે અને તેમની સત્યતા વિશે કોઈને બોલવું રહે તેમ નથી. વાંકા એટલે જેમ ભગવાને કહ્યું એમ નહીં માને, જળ થશે, ભગવાનની વાણીને જ સ્વીકારે નહીં. અને તેમની સત્યતા વિશે કોઈને બોલવું રહે તેમ નથી. આપણે ક્યાં તત્વનો વિચાર કરીએ છીએ? આપણે કયા તત્વનો ખરેખર ક્યાં નહીં પણ કયા તત્વનો વિચાર કરીએ છીએ તો ક્યાં તત્વનો વિચાર કરીએ છીએ? આપણે ખરેખર તત્વનો વિચાર કરીએ છીએ ક્યાં? એટલે કે આપણે તત્વનો વિચાર નથી કરતા. ક્યાં ઉત્તમશીલનો વિચાર કરીએ છીએ? ઉત્તમશીલનો વિચાર નથી કરતા. નિયમિત વખત ધર્મમાં ક્યાં વ્યતીત કરીએ છીએ? ધર્મમાં નિયમિત સમય વ્યતીત નથી કરતા. ધર્મ તીર્થના ઉદય માટે ક્યાં લક્ષ્ય રાખીએ છીએ? ધર્મ તીર્થના ઉદય માટે લક્ષ્ય પણ નથી રાખતા. ક્યાં દાજ વડે ધર્મ તત્વને શોધીએ છીએ? એટલે કે ખૂબ એ તરફ એની રુચિ, દાજ એટલે અહીંયા રુચિ વડે ધર્મ તત્વને નથી શોધતા. શ્રાવક કુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી. વાણિયાને ઘેર ગુરુદેવ કહે છે ને કે ગુરુદેવ કાંજી સ્વામી વારંવાર કહે છે કે વાણિયાને ઘેરે જન્મ્યા એટલે જઈને એમ નથી. ભાવે કરીને માન્યતા પોતે કેવા ભાવ છે જૈન પ્રમાણે ભાવ હોવા જોઈએ, પણ અહીંયા તો કે છે કે શ્રાવક કુળમાં જન્મ્યા એથી કરીને શ્રાવક, એ વાત આપણે ભાવે કરીને માન્ય કરવી જોઈતી નથી. એમ ભાવવું ન જોઈએ, પરંતુ પુરુષાર્થ કરવો જોઈએ. એને માટે જોઈતા આચાર, જ્ઞાન, શોધ કે એમાંના કઈ વિશેષ લક્ષણો હોય તેને શ્રાવક માનીએ તો તે અથાયોગ છે. આગળ કહે છે કે દ્રવ્ય આદિ કેટલાક પ્રકારની સામાન્ય દયા શ્રાવકને ઘેર જન્મે છે અને તે પાળે છે. તે વાત વખાણવા લાયક છે, પણ તત્વને કોઈક જ જાણે છે. તત્વને કોઈક જ જાણે છે. વાણિયાને ઘેરે જન્મ્યા કેટલીક વસ્તુ ચાલતી હોય ઘરમાં એટલે એ પ્રમાણે હોય, એટલે કેટલીક દયા વગેરે હોય છે, પણ એથી કઈ જૈન ધર્મ થઈ જતો નથી. તત્વને જાણે, જેવું તત્વ ભગવાને નિરૂપ્યું છે, કહ્યું છે, પ્રકાશ્યું છે એવું તત્વ જાણે. જૈન તત્વની સારભૂત વાત જે છે અને જેમ છે તેમ જાણે, એના પ્રયોજનને સમજે અને સ્વીકાર કરે તો કંઈક જૈન ધર્મમાં આવ્યો કહેવાય. પણ તત્વને કોઈક જ જાણે છે,
જાણ્યા કરતા જાજી શંકા કરનારા અર્ધદગ્ધો એટલે અલ્પજ્ઞાની, જાણ્યા કરતા વધારે શંકા કરનારા અર્ધદગ્ધો પણ છે, જાણીને અહંપદ કરનારા પણ છે, પરંતુ જાણીને તત્વના કાંટામાં તોલનારા કોઈક વિરલા જ છે. પરંપર આમ્યાયથી કેવળ મનપર્યવ અને પરમ અવધિ જ્ઞાન વિચ્છેદ ગયા. કેવળ જ્ઞાન તો અત્યારે ન હોય તો બરાબર, પરંતુ મનોપર્યવ અને પરમ અવધિ જ્ઞાન પણ અત્યારે હોતું નથી, એ વિચ્છેદ ગયા. દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયો, સિદ્ધાંતનો ઘણો ભાગ વિચ્છેદ ગયો. માત્ર થોડા રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી. થોડુંક સમજાવે અને બાકી પોતાની બુદ્ધિ પ્રમાણે એના અર્થ કરી અને પછી બધી જાત જાતની શંકા કરે એ યોગ્ય નથી. વર્તમાનમાં જે બુદ્ધિશાળી વર્ગ છે એને બધી જ વસ્તુઓ એમ જોઈએ છે, બધી વસ્તુઓ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એમ હોય, બધી વસ્તુ એમ જોઈએ છે. ભાઈ ઇન્દ્રિય જ્ઞાનમાં ઘણી બધી વસ્તુ ના આવે. આખો કર્ણાનુયોગ જે છે એ ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થઈ શકતો નથી. કર્ણાનુયોગની વાત જે છે ક્યાં ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે? શું આખો એ કર્ણાનુયોગ એ અસત્ય છે? અને એને લખનારા એવા મહામુનિઓ, નેમિચંદ સિદ્ધાંતિક ચક્રવર્તી, સિદ્ધાંતના ચક્રવર્તી, હવે એને સમજવો કેટલો અઘરો અને કેટલી બધી વાત સમજીએ ત્યારે આપણને ખ્યાલમાં આવે એવા ગ્રંથની રચના કરનારા જ્ઞાની મહાપુરુષ, એમનો જરાક વિચાર કરીએ તો આપણને ખબર પડે. તો એમણે શું કાંઈ અસત્ય લખ્યું હોય પછી એમાં ખોટી શંકાઓ વગેરે કરવી, વાતને માનવી જ નહીં. એટલે કર્ણાનુયોગ આખો જે છે ક્યાં ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થાય છે? ઇન્દ્રિય જ્ઞાનનો વિષય થતો નથી. છતાં વસ્તુ જે એમ છે તેમ જ છે. એટલે ખોટી શંકાઓ પોતે બુદ્ધિશાળી છે એમ માનીને કરવામાં આવે છે ને વસ્તુને માનતા જ નથી. કેટલી બધી વસ્તુને માનતા નથી. જૈન ભૂગોળની વાત પૂરેપૂરી અત્યારે આપણને ઉપલબ્ધ નથી એટલે એમાં શંકા કરે, સમજાય છે કે ઠીક છે, એ વર્તમાન જે છે ભૂગોળ જે કંઈ જે જાણે છે એ ઇન્દ્રિય જ્ઞાનના વિષય રૂપ જે છે તો એની સાથે સરખાવવા જાય છે, મેળવવા જાય છે તો એનો મેળ ખાતો નથી. એટલે એને એમ લાગે, પરંતુ એમાં એને ધીરજ રાખવાની જરૂર છે. સમ્યક દર્શન થયા પછી એ બધું પણ સહેલાઈથી સમજાઈ જાય છે. પણ કર્ણાનુયોગનો આખો વિષય હવે એને જો એ માન્ય જ નહીં કરે તો પછી દ્રવ્યાનુયોગ એને કેવી રીતે સમજાશે? બધું ઇન્દ્રિય દ્વારા જ નક્કી થાય. અને વર્તમાનમાં જે કંઈ વિજ્ઞાન આગળ વધ્યું છે એને જાણે સર્વોપરી માને છે. એ વિજ્ઞાન તો કંઈ નથી. પ્રવચન સારની અંદર જે વિશેષ વિજ્ઞાન કહેવામાં આવ્યું છે એની આગળ એ કાંઈ નથી, એનો અંશ પણ નથી. અહીંયા કે છે કે સિદ્ધાંતનો ઘણો ભાગ વિચ્છેદ ગયો. વિચ્છેદ ગયો એટલે હવે અત્યારે એના જાણનારા રહ્યા નથી. એક અંગનું જ્ઞાન તો કેટલાય કાળથી કોઈને નથી. કુંકુંદાચાર્ય ભગવાનને પણ એક અંગનું જ્ઞાન ન હતું. એ અંગના અમુક ભાગનું જ્ઞાન હતું, એક અંગનું નહીં. 12 અંગ ને 14 પૂર્વ, તે પૂર્વ 14 પૂર્વમાંથી એક પૂર્વનું પૂરું જ્ઞાન ન હતું, એનો પણ અમુક ભાગ એટલું જ્ઞાન હતું, પણ છતાંય મહાજ્ઞાની. તો વિચાર કરીએ કે જેને આટલું બધું જ્ઞાન હોય કેવા હોય અને આની રચના કરનારા કેવા હોય. પણ કેવું બધું જ્ઞાન, મહારાજના જ્ઞાનનો અત્યારે તો વિચ્છેદ ગયો છે તો અત્યારે આપણને ઉપલબ્ધ પણ નથી. પણ જે કાંઈ ઉપલબ્ધ જે છે એ પણ પર્યાપ્ત છે સમ્યક દર્શન પ્રગટ કરવા માટે અને ચારિત્રનો પુરુષાર્થ કરવા માટે, એ પર્યાપ્ત છે. વર્તમાનમાં પણ 7મા ગુણસ્થાન સુધી જીવની દશા થઈ શકે છે પંચમ કાળમાં. અહીંયા કહે છે કે સિદ્ધાંતનો ઘણો ભાગ વિચ્છેદ ગયો, માત્ર થોડા ભાગ રહેલા ભાગ પર સામાન્ય સમજણથી શંકા કરવી યોગ્ય નથી. આ તો એ વાત ચાલી રહી છે.
સમજ્યા વિના ખોટી શંકા કરવી. શંકા એટલે જેને માનતા નથી એનો અર્થ શંકામાં એવો થાય કે આ કોણ હોય નહીં, અમે નથી માનતા, એવા ભાવપૂર્વક જે વિરોધ કરતા હોય એ શંકા કરતા હોય. આશંકા જુદી વસ્તુ છે. પોતાને સમજાય નહીં એટલે એને આશંકા થાય કે આ મને સમજાતું નથી, કેવી રીતે હશે, પણ આ તો માનતા નથી. શંકામાં તો એવો ભાવ છે. જે શંકા થાય તે વિશેષ જાણનારને પૂછવી. એટલે ખરેખર શંકાને બદલે એમ સમજવું કે અહીંયા આશંકા છે, તો આશંકા થાય તો તે વિશેષ જાણનારને પૂછવી. ત્યાંથી મન માનતો ઉત્તર ન મળે, એટલે પોતે માન્યું હોય એવો ઉત્તર ન મળે તો પણ જીન વચનની શ્રદ્ધા ચળ વિચળ કરવી નહીં. જીનેશ્વર ભગવાનની શ્રદ્ધામાં ફેર લાવવો ન જોઈએ. કેમ કે એવા જાણનાર હોય એને પણ એટલું બધું જાણપણું ન હોય તો પૂરેપૂરો ઉત્તર ના આપી શકે. ના આપી શકે એટલે એનો અર્થ એવો થોડો થાય છે કે એમ વસ્તુ સ્વરૂપ નથી. અનેકાંત શૈલીના સ્વરૂપને વિરલા જાણે છે, કોઈક જ જાણે છે. ભગવાને તો આખું વસ્તુ સ્વરૂપ અનેકાંત દ્વારા સમજાવ્યું છે, અનેકાંત દ્વારા પ્રકાશ્યું છે. અને એ વખતે એવા મહાપુરુષો હતા, ગણધર ભગવાન આદિ, એવા વખતે આચાર્ય પણ એવા હતા કે જે પ્રખર બુદ્ધિના હતા. અત્યારે તો મંદ બુદ્ધિના બધા જીવોને આ બધી વાત જે છે એ સહેલાઈથી સમજાય એમ નથી. એટલે ક્યારેક એવું પણ બને, એવા મહાજ્ઞાની પુરુષનો સંયોગ ન થાય તો કેટલીક વસ્તુના ઉત્તરો સમાધાનો પ્રાપ્ત ન પણ થાય. પણ જીન વચનમાં શ્રદ્ધા રાખવી. એટલે જીન વચન એટલે મૂળ શાસ્ત્ર જે છે એમાં શ્રદ્ધા રાખવી. વસ્તુ સ્વરૂપ અનેકાંત દ્વારા પ્રકાશ્યું છે અને એવી અનેકાંત દ્વારા વસ્તુને સાધવા વાળા તો કોઈક વિરલા જ છે. ભગવાનના કથન રૂપ મણીના ઘરમાં કેટલાક પામર પ્રાણીઓ દોષ રૂપી કાણું શોધવાનું મથન કરી અધોગતિ જન્ય કર્મ બાંધે છે. ભગવાનના કથન રૂપ મણીના ઘરમાં કેટલાક પામર પ્રાણીઓ દોષ રૂપી કાણું શોધવાનું મથન કરી, એમાં દોષ શોધવા જાય ભગવાનની વાણીમાં. અને એમ કરવા જાય એ પછી શું થાય? એમને ચીનવાણી પછી ભવિષ્યમાં પ્રાપ્ત ન થાય. અનંતાનુબંધીના એવા ધર્મ પર બંધાય કેટલોય કાળ સુધી રખડે. એટલે એવી ગતિ થઈ જાય, અધોગતિ જન્ય કર્મ બાંધે છે. લીલોતરીને બદલે તેની સુકવણી કરી લેવાનું કોણે કેવા વિચારથી શોધી કાઢ્યું હશે? કૃપાળદેવના અંતરમાં કેવો પ્રશ્ન થયો છે કે જો લીલોતરી ના કવાય તો એમ કે સુકવણી કરી લઈએ. એમ લીલોતરીને બદલે તેની સુકવણી કરી લેવાનું કોણે કેવા વિચારથી શોધી કાઢ્યું હશે? કેટલી બધી વસ્તુઓમાં લોકો પોતાને ગમે તેમ કરી રહ્યા છે ને. કૃપાળુદેવ કહે છે કે આ વિષય બહુ મોટો છે, એ સંબંધી અહીં આગળ કંઈ કહેવાની યોગ્યતા નથી. ટૂંકમાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં. મતભેદમાં પડવું નહીં. ઉત્તમ અને શાંત મુનિનો સમાગમ, વિમળ આચાર, શુદ્ધ આચાર, વિમળ આચાર, વિવેક, દયા, ક્ષમા એનું સેવન કરવું. મહાવીર તીર્થને અર્થે બને તો વિવેકી બોધ કારણ સહિત આપવું. મહાવીર તીર્થને અર્થે બને તો વિવેકી બોધ કારણ સહિત આપવું. ભગવાનની વાણી એ જ તીર્થ છે. તીર્થંકરે તીર્થની રચના કરી એટલે આ તીર્થ છે. જીનવાણી છે તે જ તીર્થ છે. બાકી જે સ્થળ છે એને બધાને આપણે તીર્થ કરીએ છીએ એ તીર્થ નથી. મહાવીર તીર્થને અર્થે બને તો વિવેકી બોધ કારણ સહિત વિવેકી બોધ આપવો, અને એ બોધ કારણ સહિત એનું કારણ સમજાવીને શા માટે એનું પ્રયોજન સમજાવી અને આપવો, કારણ સહિત આપવો. તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં અને બીજાને શંકિત કરવાય નહીં.
તુચ્છ બુદ્ધિથી શંકિત થવું નહીં. એમાં આપણું પરમ મંગળ છે. એટલે આ બોધ આપવો, એની વિચારણા કરવી અને શંકિત ન થવું, એમાં આપણું પરમ મંગળ છે. એ વિસર્જન કરવું નહીં, એ ભૂલી જવું નહીં, એ છોડવું નહીં. તો એ રીતે શિક્ષાપાઠ 53મો પૂરો થયો. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.